एक्चुअली में એવું છે બાટલા ભરેંગા પાણી ભરેંગા રિહાઈ જાઓ મારા અમે મન રિહાઈ જાઓ એક બે ત્રણ બોક્સ મંગાવે છે તમારે જેટલા હગા વાલા સો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો જય માતાજી રામભાઈ ગુડ મોર્નિંગ હા ચેવા ઊંઘ્યા છે પાસે ચંપલના બાજુ થેલીઓ ઉપર ઊંઘ્યા છે શાંતિથી આરે કે પાપા કિધર ગઈ ગુડ મોર્નિંગ તાનુવેન ગુડ મોર્નિંગ બેટો ગુડ મોર્નિંગ છોકરો તો બોલતો ही नहीं यार गुड मॉर्निंग नहीं बोलू भाई हाँ चा पीधो ते पी लीधो सही ने मारो पीवान बाकी मॉर्निंग गाजर गुड मॉर्निंग भाई आज कोई नहीं उठ्यो बापा उठ्या कैली मासी हाल उठ्यो काजल मु आरो नतन्यो એટલો જ જનો ઉઠેલો છે ચા પી લે ભાઈ ગુડ મોર્નિંગ It's very good morning. Good morning. It's very good morning. Good morning બાપા બાપા તો નહીં લીધો ભાઈ નહીં ભાઈ લીધું માથો આવે છે નજર તો આપણા નાવાનું બાટે બધું બાકી છે બાલી ઉઠી બાલીએ બ્રશ કરવા જઈ સોરી દાંતણ કરવા જઈ કાજલ કચરો વાળે છે મને તો કાલ વલાદ મૂકી આવ્યો કેમ કે મને મમ્મી બીમાર પડી હતી વારી નહીં કચરો હા આપકા क्या काम है अब બાટલા ભરવાના बाटला भरेंगा पानी भरेंगा पीना बोला है तो जब्बर बाबा हिंदी સવાર ઉઠે એટલે કોમ ચાલુ થઈ ગયું ડ્યુટી ઉપર આવી જાય એવું કહેશો ભાઈ ડ્યુટી તો કરવી જ પડે તમે બાટલા ભરો હું સવાર ઉઠીને એવો બ્રશ કરીને સીધો બ્લોગ ચાલુ કરું એડિટ કરવાનું પોસ્ટ કરવાની એડિટ કરવાનું પોસ્ટ કરવાનું ઉતારવાનું પોસ્ટ કરવાની એવું જ છે ભાઈ મારે એકચ્યુઅલીમાં એવું છે કાજલ કચરો વાળી નાતી રહી અને આ મોનસ હવે બાટલા ભરશે ચા પીને મસાલા ખાશે પછી काम करेंगा પછી ભાઈ કામ કરેંગા નો માર પાર લીએ જોલે તમે તો મારવામાં બોલતા જ નહીં હો રિહાઈ જાઓ મારા અમે મન રિહાઈ જાઓ તો પછી બોલતો ચમ નહીં મારવામાં બાધા લીધી તો પછી બોલો જ કરી મારવામાં હા આવું કરવાનું હા ઉધરસ આવી ખાઈ લો આ રે તાન રમો હો ને મહેમાન હો ને મહેમાન તો બોલતો નહીં બોલશો નહીં બોલો હા ભાઈ નહીં બોલો ના પાડે નહીં સરપંચ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ અરે ભાઈ હા બારે અડે આરું જોતાનો દેખાતો નહીં યાર તો ફોનમાં મારા ફોનમાં નહીં દેખાતો જઈએ હજુ તો 9 ને જો હું 7 વાગ્યાનો ઉઠ્યો હું કેટલા 7 વાગ્યાનો તે તું એટલા વાગે ઉઠ્યો નહીં હોય તે ભૂમલી આર્યો 7 વાગે નતો ઉઠ્યો ને હું 7 વાગ્યાનો ઉઠ્યો માર પછી ઉઠ્યો ને તે ચાલ ગુડ મોર્નિંગ હા તે હેતા ઉઠી જાય બે દાડા શીખર હું ભૂત વર્ગીયો તે વહેલી ઉઠે છે ના કોમ ઉઠાય જ નહીં એ પછી કહે છે કે સુખનો સૂરજ ના જો બરો વાહ ભાઈ વાહ સુખનો સૂરજ ઉગાડી દીધો ધૂમ ચાલે ભૂમ 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 આટ અલે પાછું પડી તને તું તો હવે મોટી થઈ ગઈ હવે તને ના ચલાવાય અરે હવે મોટી સાયકલો ચલાવવાની પૂછો ભાઈ નાવા જ જાઉં છું નાવા ભાઈ બોલે શિલ્પા બેન ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ બોલો ઉઠી ગયો બોલો ઉઠી નહીં સીધો મેચ રમવા જેવું હું હવે મેચ રમવા જાઉં છું હું કહો ને વિડીયો એડિટ કરવાનું પોસ્ટ કરવાની તો ખબર જ છે તમને અને બને છે ખીચડી વગાડેલી નોબરો જોશી કે કોણ લાવ્યું કોણ લાવ્યું એ જ ખબર નહીં એક ખાઈ લઈએ ભાઈ એક ખાઈ લઈએ
ખાટો ખાટો લાગો હવે હું કોણ ઓહો આમ ધીમે રહી કરવા દીદી બે રમો અચ્ચી ચી 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 ભાલુ ભાલુ સરપંચ તનુ આરું વાહ ભાઈ વાહ ગબ્બર બધો ભેગા તો રમે છે ભાઈ કોણ સટ કીધું ભાઈ ભોલાની વાત કરે છે ઉઠે ને એવો સીધો બ્રશ કરી ફ્રેશ બેસ થઈ નહીં સીધો મેદવાને જ જતો છે કોઈ રવિવાર છે હું હજુ જ્યો નહીં હું હવે જાઉં છું મારે કોમ પતો પછી બધું જવાય ને એમને એકલાય નહીં ચંકો પોસ્ટ કરવાની એડિટ કરવાનું બધું કરવાનું ઘરનું બધું કરવાનું એટલે હવે જઈએ છીએ આપણે મેચ રમવા તો ભાઈ આપણે બાઇક લઈને જઈએ છીએ મેદોને બેટ લઈ લીધું ડાયરેક્ટ મેદોને જઈને મળીએ ચમકો ફારશે નહીં ગયા હા હવે હું રમવા જાઉં કાજલ કે હવે રમવા જાઉં હવે રમવા જાઉં નવરો પડું તો જાઉં ને પછી ચમનો જાઉં કે હું મારું કોમ કરું પછી નહીં એકરાય મારે નકર તો ચોઈ નહીં એકરાય નહીં આ ભાઈબંધ મારું હમું જોઈ રહ્યો હતો તારો આમ ફરી ગયો વા બોલતો હતો ને તે હમું જોઈ રહેલો હા સિરિયા હા ભાઈ બધી સાઈડ નજર મારે કઈ ઊંઘે છે બીજા બે તો ને એક તો પેલી કારી બાર ફરે એ મોઢા આવે ઊંઘવા અને પેલો તો અત્યારે ઉપર ચડી ગયો છે રૂમમાં સીધો રૂમમાં જઈને ઊંઘા વિચારો એ ભાઈ મેદોને આયા મેદોને કોણ રમે બોલો બેટિંગ કરે અંશો બોલિંગ કરે ગોપાલ ફિલ્ડિંગ કરે કિશન આવી બેહી છે આટલા જણા સી રમવા વાળા અને હવે તો એવું કહે કે હેડો રમવા બધા નતા તો ગાયબ થઈ જાય છે પણ ખેલાડીઓ આયા ટીમ પાડે ને હવે મેચ ચાલુ કરીએ છીએ ચમકર ટોસ અમે જીત્યા ને અમારી બેટિંગ આવી છે ભોલાઈઓની ફિલ્ડિંગ આવી ભાઈ આ તો બાઇક લઈને જાઉં છું ગાડી લઈને જાઉં પછી સાહિલ બાઇક લઈ જાઉં અને ગાડી આપી દઉં મેચ રમી લીધી હવે જઈએ છીએ ઘેર છાસ ને દૂધ ને એવું લેવાના તો લઈ લીધું તાપ થઈ ગયા એક ભાઈને તો મેં પહેલા જ દરફ બોલ્ડ મારે તો ચિયો ભાઈ હતો આ ભાઈ હતા પહેલા જ મેં કીધું કે હું તને પહેલા જ દરફ બોલ્ડ મારે 11 વાગ્યાના રમતા હતા અમે અને 10 ઓવરની મેચ રમી એવું નહીં કે 6 ઓવરની 4 ઓવર 10 ઓવર એઓને ફિલ્ડિંગ ભરી સને પહેલા દર આઉટ હતો પણ મારા એક કેચ છૂટી ગયો એક કેચ નહીં છૂટ્યા 3 કેચ છૂટ્યા મારા શિખર રાત પર નહોતી બે જીતી ખુદ હતું પણ ને મેં અંશાન તો કીધું તો ચમ કે અમારા ગોપાલ ઉપર બહુ વસ્તુ થઈ જાય એટલે મેં એને કીધું કે તું આય ખાલી તને પહેલા દર બોલ્ડ મારું અને જેવો રમવા આવ્યો ને તને મેં કીધું કિશનને કીધું હતું કે જો આને પહેલા દર બોલ્ડ મારું અને કઈ બોલ્ડ માર્યો તે પોતે એવું કે ખબર એ મલિક મોમાં મને દાવ આલો ને કે કીધું દાવ તો એમ ના મળે ભાઈ કે અમારા ગોપાલ ઉપર બહુ ખુશ થતા હતા તમે હા તે ભાઈ મોઢું લબડાઈને જતા રહ્યા અરે તનુ ભાઈ બંધ ના બોલે વાંધો નહીં ના બોલવું હોય તો ભાઈ ખાવાનું થઈ જશે ખાઈ લઈએ ચમકો વાગે છે એક પછી થોડા કોમથી જવું છે બહાર તો ભાઈ આયરા તો ઓનલાઈન મંગાઈ જ કરે છે શું છે ના એ હાથમાં નહીં આવે બંગડી બોક્સ મંગાવ આટલી બધી તિજોરી એમાં શું પર મૂકવાનું તો કોને મંગાવ્યો કોને મંગાવ્યો તે તમારી બંગડીઓ માતી નથી ઓહ આ પાછું નવું આવ્યું કે બગડી જાય હે અંજુરી પીચકું થઈ જાય એવું થાય ચેલાનું આવ્યું કેટલો બોક્સમાં આ એક આમાં હા આ ખાલી કર્યું આ 3 એક બે 3 બોક્સ મંગાવે છે બંગડીઓ ઓલી બાપા અમારે તો આવો ખર્ચો ના કરાય ધીમે સરપંચ એકચ્યુઅલીમાં લાફો માર્યો ને અંજુને તો પેપ્સી ડબ્બા ઉપર દોડાય કોઈ વાંધો નહીં હો ને ભાગ તો બનતા હે હા મસ્ત લાગી પેપ્સી ચકલા કદી બાજ ના બને તમારે જેટલા હગા વાલા હોય એટલા લેતા આવજો મનની વાત મનમાં ના રહી જાય બરોબર અલ્યો તા જીતતો જો લો લાલ મગર હોતો લાલ મગર ખાલી કહું ભાઈ ખોટી મંગાવે છે ભાઈ આ બધું ચો મંગાવવાના આવશે હા શું કે ખબર કે બંગડીઓ બગડી જાય કે પેલી ભેગી થઈ જાય ભેગી થઈ જતી હોય બંગડીઓ બગડે
તો પાછી કાજલ ને અંજુરી મને એવું કે હા નવું આવીશ હો પાછું આ બધું જમવાના પ્રમાણે બધું નવું નવું ભાઈ જમાના પ્રમાણે બદલાય કરે છે હો બધું. શરદી શરદી કોઠા સમાન મમ્મી બેને ના થવાનું ના થાય ને થવાનું હોય તો ખબર ના પડે ચાંદ થઈ જાય. અને પેલા મેઠી ખનાવા મોડો કરવું પડે પછી શેકો ચાલુ ભાઈ પતી ગયું ખાધું બાકી હબતી હબી હાલ તો હારું હું જઉં છું તમથી બાર. ઓકે 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 તો ગાઈસ વાગી જે પોત ને અમાર ઘેર મેં બનાવે સબ માહી બેન મૌદારે અને વાંસી રે વાંસી 5 વાગ્યા કલીબુ ને ઉઠશે અમાર તન્યો ખાધ્યો હા અને અમાર આરું હોય ને તે ગાડી રમશે માનસી રહેવું હોય માનસી રહેવું રવા દો માહી માહી રાહ દો માનસી નહીં ચામલી આજ તો મારો બ્લોગ બનાવવાનો હતો પણ ટાઈમ ના રહ્યો એટલે નહીં થોડો ઘણો બનાવ્યો હોય એમ તો પણ મલિકભાઈ જ્યાં છે થોડા પગથી બહાર એટલે કે મમ્મી તું બનાવજે અને હું એક ગોદરી બનાવતી હતી એટલે ભાઈ શું કરું થોડો ઘણો બનાવ્યો મલિકભાઈ કહી જાય તો કેવો બન્યો મારા હાથે ગાઈસ બ્લોગ કમેન્ટ કરજો. તો ગાઈસ તમે જોઈ શકો અમાર તનુ અને રિયાસ બે હેસ્કો ખાય છે. લાઈક કરો હા વધારે કરજો હા. અને અમારે કંઢો ફોન માં છે કૈલી બુન ચોખા વેરા એ તલ કાજલ ને વાસણ ગહસ અને આપણે તો હો ને ગોદરી કરતા વન ચાલતી હાલ ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર થોડા કોમથી ગયા હતા હમણાં થોડી વાર પહેલા આવીને નહીં ફ્રેશ થયો છું હવે ખાવાનું બનાવ ખાઈ લઈએ.